એ વાત કોઈ પણ વાતનું પ્રતિપાદન કરવા માટે ભગવાન અને ભગવત માર્ગ એનું ખંડન ક્યારેય થવું જોઈએ નહીં. અત્યારે શ્રાવણ માસ ચાલે છે, જો કે આજે તો બહુ સારી થોડીક માણસોમાં માનસિકતા સારી આવી છે. બાકી થોડાક વર્ષો પહેલાં માણસોની માનસિકતા એવી બંધાવા લઈ ગઈ હતી, આ શ્રાવણ મહિનામાં ભોળાનાથને દૂધ ચડાવવાની શું જરૂર છે? લે, એને પોતાને જ કંઈ ચડાવવું હોય નહીં, એના અભિગમને કંઈ સમજે નહીં, એના રહસ્યને કંઈ પકડે નહીં. આ દૂધને એ લિંગ ઉપર ચડાવવા કરતાં બહેતર છે કોઈ ગરીબના છોકરાઓને પીવડાવો ને. આવી સુફિયાણી વણ માગી સલાહ આ દુનિયામાં ઘણા બધા તેદી આપતા આજે આપે છે, પણ સમાજ થોડોક સમજતો થયો છે કે ભાઈ ગરીબોને ગરીબોના ભાગનું મળી જ રહે, પણ ભગવાનની ભક્તિના માર્ગને ક્યારેય આપણે ડિસ્ટર્બ કરવો જોઈએ નહીં. આ વ્યવસ્થા અવશ્ય કરીએ. આપણું પોઈચા સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ, તમે કદાચ ગયા જશો દર્શન કરવા. ડેઈલી 108 લીટર દૂધનો અભિષેક ત્યાં થાય. કેટલો? 108 લીટર ગીર ગાયના દૂધનો અભિષેક ત્યાં થાય. પણ એટલી બધી સરસ વ્યવસ્થા, એટલી બધી ચોખ્ખાઈ, પ્યોરિટી. અમે બધું અમને સંતોએ દર્શન કરાવ્યું, બતાવ્યું કે સહેજ પણ એમાં કોઈ ખોટો કચરો વગેરે ન જાય. જેટલા દૂધનો ભગવાનનો અભિષેક થાય એ બધું જ દૂધ નીચે પાત્રમાં ભેગું કરી લેવામાં આવે અને એ જ દૂધ પછી બધાને પ્રસાદ સ્વરૂપે વહેંચી દેવામાં આવે. બધા પ્રેમથી એ પ્રસાદને જમે, એ પ્રસાદને લઈ ધનભાગી થાય. આવી વ્યવસ્થા થાય એ વધારે જરૂરી છે. પણ બહુ સારા સમાજસેવક કે બહુ પછી બુદ્ધિશાળી થઈ અને ભગવાનના માર્ગમાં આડા આવીએ એ તો આસુરી વૃત્તિ છે, એ આસુરી વૃત્તિ છે. મહાદેવના અભિષેકમાં દૂધ વપરાય છે. સાયન્ટિફિક રીઝનો પણ ઘણા બધા એના સામે આવ્યા. ઋષિ મહર્ષિઓએ જે પરંપરા વિરત જે શરૂ કરી છે એને આપણે બ્રેક ન કરાય. કારણ કે કોઈ પણ ધર્મ એની રીતિ નીતિ અને પરંપરાની સાથે વણાયેલો હોય છે, એને કારણે એનું અસ્તિત્વ ટકેલું હોય છે. તો ક્યારે પણ એનો વિરોધ ન કરીએ. ભગવાનના અભિષેકમાં, ભગવાનની સેવા કરવામાં ક્યારેય વિરોધ ન કરીએ. એની વ્યવસ્થાઓ સારામાં સારી કરીએ, એ બહુ જરૂરી છે. અને બીજી એક વાત કે હમણાં થોડા દિવસ પહેલાં એક પ્રસંગ એવો બન્યો, રાજસ્થાનમાં એક સ્કૂલની છત હેઠી પડી ગઈ. છોકરાઓ 4-5 છોકરામાં કદાચ ઘાયલ થયા, એવા કંઈક સમાચાર ન્યૂઝ હતા. એટલે બહુ પોતાની જાતને સારા ડાયા, હોશિયાર, બુદ્ધિશાળી અને સમાજસેવી માનતા હોય એવા લોકો 1-2-5 લાઈન લખી મને વોટ્સએપમાં કોઈએ મોકલી કે મંદિરોમાં હજારો લાખો રૂપિયાના ખર્ચ કરવાને બદલે જો એ ખર્ચા આ સ્કૂલોમાં કરવામાં આવે તો આ સ્કૂલોની છતું હેઠી પડે નહીં. આવા સુફિયાની સલાહો આપેલી. પછી મેં એમનો સંપર્ક કર્યો, મેં એમને વાત કરી કે મંદિરમાં જ લાખોના ખર્ચા, કરોડોના ખર્ચા કરીએ એમાં જ તકલીફ છે તમને, કે પછી આ થિયેટર કે પછી બધા મોજ શોખના સાધનો એમાં ખર્ચા થાય એમાંય તકલીફ તમને છે? આ મંદિરો જે બને, ભગવાનને રહેવાના સ્થાનકો બને, આપણા તમામ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર જે બને એમાં તમને તકલીફ છે. પણ લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના ખર્ચે થિયેટર્સ બને છે, સિનેમા ઘર બને છે, ડાન્સ પાર્ટીના ક્લબ્સ બને છે, એમાં તમને કેમ ક્યારેય વાંધો નથી? એમાં તમને કેમ ક્યારેય વિચાર આવતો નથી કે આ થિયેટર બનાવવાને બદલે, આ ડાન્સ પાર્ટીના ક્લબ બનાવવાને બદલે આ ખર્ચો ત્યાં બંધ કરી અને જો આવી સ્કૂલોમાં આપવામાં આવે તો સ્કૂલોની છત હેઠી ન પડે? આવો તમને કેમ વિચાર નથી આવતો? જે મંદિર દ્વારા લાખો ને કરોડોની સંખ્યામાં લોકો શાંતિનો અનુભવ કરે છે, એક નવી ઉર્જા પ્રાપ્ત કરે છે, સ્વાભાવિક છે બધું બધાને મળે નહીં. ઓલો ગીંગો હતો, એ ગીંગાને ભમરો
બગીચામાં લઈ ગયો, સારામાં સારા ફૂલ ઉપર બેસાડ્યો, પણ એની સુગંધ આવી નહીં. શું કામ? જાતનો ગીંગો, નાકમાં વિષ્ટાની ગોળીઓ નાખીને ફરતો હતો, એટલે એને કાંઈ સુગંધ આવી નહીં. એમ વિષ્ટાના ગીંગાઓ થઈને જે ફરતા હોય એને ક્યારેય એવી ઉર્જાનો અનુભવ, અહેસાસ થાય નહીં. પણ તમે જુઓ, લાખો અને કરોડોની સંખ્યામાં આ ધરતી ઉપર આસ્તિક માણસો ભગવાનના મંદિરમાં જઈ અને પરમ શાંતિનો અનુભવ કરે છે, સારી પ્રેરણાઓ પ્રાપ્ત કરે છે. અને એક વાત યાદ રાખજો, સમાજમાં જેમ 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 નાસ્તિક ભાવ વધતો જશે એમ એમ સમાજમાં ક્રાઇમ્સ વધતા જશે. જ્યાં સુધી સમાજ આસ્તિક રહેશે, આસ્તિક રહ્યો છે, પાપ અને પુણ્ય, સત્કર્મ અસત્કર્મ, વિવેક અવિવેક, કરણીય અનુકરણીય વગેરે વગેરે ભેદભાવ જ્યાં સુધી સમજતો રહેશે, વિચારતો રહેશે, ત્યાં સુધી સમાજ સ્વસ્થ રહેશે, તંદુરસ્ત રહેશે. પણ જેટલો નાસ્તિક ભાવ વધતો જશે, પાપ શું, પુણ્ય શું, નર્ક શું, સ્વર્ગ શું, સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું, આ બધા દ્વંદ્વોથી જે દૂર થઈ જશે એ જ માણસ અધર્મના માર્ગે એટલો બધો આગળ વધશે. અને એક સમય એવો આવશે કે માણસને માણસ જ સૌથી મોટો દુશ્મન થઈને ઊભો રહેશે. માણસ માણસથી જ ડરતો થઈ જશે. આજે તમે જુઓ, જાત જાતના જે પ્રશ્નો સમાજમાં ઊભા થયા. હમણાં ખુશાલ ભગત વાત કરતા હતા, બહુ સામાન્ય એક માણસ, હરિભગત, સાવ સામાન્ય સ્થિતિ, માંડ ભેગા કરી અને એમના બેંક એકાઉન્ટમાં 75,000 રૂપિયા સેવિંગ કરેલા હતા. એમાં કોઈ આ સાયબર ઠગ મોબાઈલમાં વોટ્સએપમાં એપીકે ફાઇલ નાખી અને એના પર ક્લિક કરી 3 દિવસ સુધી ઓલો ઉપર બેઠો બેઠો ખરાબ માણા આનું બધું જ હેક કરતો રહ્યો. એનું બેંક ડિટેલ્સ, બેંક એકાઉન્ટ બધું જ સાફ કરીને કોઈને ખબર પડી નહીં. 3 દિવસ પછી જ્યારે જરૂર પડી અને તપાસ કરી ચેક કર્યું ત્યારે ખાતું સાવ ઝીરો. એ માણસની પીડા કેટલી! આનું કારણ શું? પાપ અને પુણ્યમાં ન માનવાનું કારણ. શાસ્ત્ર એમ કહે છે કે સત્કર્મ કરીએ તો સ્વર્ગને પામીએ, સત્કર્મ કરીએ, કોકને કામમાં આવીએ, મદદરૂપ થઈએ, કોઈની અનીતિ ન કરીએ, છેતરપિંડી ન કરીએ તો પરમાત્મા રાજી થાય. હવે આવા બધા નબળા કામ કરનારા, એને ભગવાનનો ડર હોય? ભગવાનનો ડર હોય આવું કામ કરે ખરો ભાઈ? આ બધી જ નિશાની હરિભક્તો. બુદ્ધિ વધતી ગઈ, ભણતર વધુ, એજ્યુકેશન વધતું ગયું. આવી રીતના મોબાઈલ હેક કરવા અને રાતોરાત લાખો રૂપિયા, કરોડો રૂપિયાનો ચૂનો લગાડી દેવો, માણસને આખો ધોઈ નાખવો, આ કોઈ સામાન્ય માણસ નથી કરતો. પણ ભણેલો, કહેવાતો બુદ્ધિશાળી એ જ માણસ આવા બધાય કામ કરે છે. ત્યારે આ વાત એક વ્યક્તિ સુધી પહોંચવી બહુ જરૂરી છે. ધર્મથી વિમુખ ન થઈએ, ધર્મથી ક્યારેય દૂર ન થઈએ અને ધર્મ જગતના ચિહ્નો, ધર્મ જગતની રીતભાત, ધર્મ જગતના સ્થાનકો, એની ગરિમા જાળવીએ, એના મહિમાને સમજીએ અને ત્યાંથી નજીક રહીએ. તો મંદિરનો વિરોધ ના હોય. બીજી વાત, હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે ભાઈ મા બાપ તમારે ઘરે હોય એની સેવા કરો, તમારે ક્યાંય મંદિરમાં જવાની જરૂર નહીં. આવી સલાહ કોઈ આપતું હોય એને 2 હાથ જોડવા, બે તારી સલાહ તારી પાસે રાખ. મા બાપ ઘરમાં છે, અવશ્ય પૂજનીય છે, અવશ્ય સેવનીય છે, એની સેવા કરી, એની પૂજા કરીએ. પણ આપણું શ્રદ્ધાનું કેન્દ્ર જે ભગવાન છે, જે દેવ છે, જે દેવી છે, જે માતાજી છે, જેના જે આરાધ્ય જે છે, એમના દર્શન, એમને વંદન, એમના પ્રત્યે આસ્થા, એના પ્રત્યે શ્રદ્ધા, એ તો દિન પ્રતિદિન આપણી વધતી જવી પડે. એમાં જ્યારે ઓટ ન પોસાય, એ તો વધતી જવી જોઈએ. કારણ કે એ જ આપણું ચાલક બળ છે અને એ જ આપણા જીવનનો સાચો આધાર છે. 2 હાથ જોડી મસ્તક ઝુકાવીએ
ત્યારે આપણા તમામ કષ્ટ, તમામ દુઃખ, તમામ મુશ્કેલીઓ એ દૂર કરવા માટે આપણે માટે છે. હિરણ્યકશ્યપ જેવો હિરણ્યકશ્યપ આસુરી વૃત્તિ, આસુરી માણસ પણ એને એટલી વાત પકડાઈ ગઈ હતી કે સુખી થવા માટે તપ કરવું પડે. એને બ્રહ્માજી પર તપ કર્યું, એને ભગવાન ઉપર, દેવ ઉપર તપ કર્યું અને વરદાન પ્રાપ્ત કર્યું. આ અસુરમાંથી પણ જો આપણે શીખી શકીએ, સમજી શકીએ તો પણ ઘણું બધું છે. કે હિરણ્યકશ્યપ અસુર હતો તોય ભગવાનની ઉપાસના કરી, ભલે એને દ્વેષ બુદ્ધિથી, વૈર બુદ્ધિથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પણ એણે ભક્તિ કરી છે, એણે તપ કર્યું છે. એવી રીતે આપણે અસુર તો નથી, આપણે માણસ છીએ, ભગવાનના ભક્ત છીએ. આપણી શ્રદ્ધા કોઈ પણ ભગવાનના ઐશ્વર્ય તત્વ પ્રત્યે હોય, કોઈ પણ વિભૂતિ પ્રત્યે આપણી શ્રદ્ધા અને ભાવનાઓ હોય, પણ એને દિન પ્રતિદિન વધારતા જઈએ, સ્વીકારતા જઈએ તો એ જ આ લોકોને પરલોકમાં આપણને કામ લાગશે. બાકી